જૂનાગઢ જિલ્લાના માળિયાહાટી નાખાતે દાંત કેમ્પ તથા રણછોડદાસજી ટ્રસ્ટ દ્વારા આંખના કેમ્પનું આયોજન કરાયું હતું. સુનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના આર્થિક સહયોગથી ડિવાઇન ટ્રસ્ટ દ્વારા આ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ડોક્ટર મનસુખ ગોહેલ કોઈપણ જાતના નાઇસેક્શન કે દુખાવા વિના દાંત કાઢવા તથા વિના મૂલ્યે બત્રીસી બનાવી આપવાની સેવાનું બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આ તકે દર મહિને રણછોડદાસજી ટ્રસ્ટ દ્વારા આંખોનો કેમ્પ યોજાય છે અને જેમાં જરૂરિયાતવાળા દર્દીઓને ફ્રી સારવાર તેમજ નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન અને નેત્રમણી બેસાડવામાં આવે છે. આ તકે મહેન્દ્ર ગાંધી, રાજુ દેસાઈ, હમીરસિંહ સિસોદિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આર્થિક સહયોગથી ડિવાઇડર દંતવૈદ શ્રી જયસુભાઈ મકવાણા દ્વારા આજરોજ માળિયાહાટીના મુકામે વિનામૂલ્યે દંતની અંગત યોજવામાં આવે છે. આ કેમ્પમાં કોઈપણ ઇન્જેક્શન વગર, કોઈપણ દુખાવા વગર દાંત કાઢી આપવામાં આવે છે. તેમજ જે લોકોને ચોખ્ખી અને કે બત્રીસી કરવાની હોય તો બત્રીસી પણ વિનામૂલ્યે ફિટ કરવાની આપવામાં આવે છે. એટલે આ કેમ્પમાં અસંખ્ય લોકો લાભ લે છે, કારણ કે બત્રીસી આજ કરાવવા જાય તો બત્રીસીનો ખર્ચ કેટલો બધો આવે છે અને ઘણા લોકોની પરવડતો નથી, ત્યારે બત્રીસી પણ ફિટ કરવામાં આવે છે. ત્યારે આ કેમ્પ માટે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સુનિધિ ચેરિટેબલ ફાઉન્ડેશનનો. ડૉક્ટર જયસુભાઈ મકવાણા અનેક કેસ કરે છે. આજે એનું સન્માન પણ માળિયાહાટીના મુકામે થયેલ છે. એના દ્વારા વગર ઇન્જેક્શન વગર દુખાવે છે દાંત કાઢી આપવામાં આવે છે અને દર્દીનું ઘણી રાહત છે. અને જે લોકો પૈસાના હિસાબે બત્રીસીને બનાવી શકતા એને બત્રીસીનો પણ લાભ આપવામાં આવશે. એમાં આ કેમ્પ ખૂબ સફળતાની શુભેચ્છા સાથે છે. ત્યારે સર્વેનો ખરેખર હૃદયપૂર્વક આભાર માની આ કેમ્પની સફળતાની શુભેચ્છા થઈ છું. પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.